કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે ત્રીજા સ્તરની વાતચીત। આજે કેન્દ્રીય પ્રધાનો અને ખેડૂત આગેવાનો વચ્ચે બેઠક। ચંદીગઢમાં સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત થશે। બેઠકમાં પિયુષ ગોયલ, અર્જુન મુંડા, નિત્યાનંદ રાય હાજર રહેવાના છે। ખેડૂતો સતત ત્રીજા દિવસે પણ આગેકૂચ કરી રહ્યા છે। તેમની જે માંગ છે એ માંગ પર ખેડૂતો અડગ છે। તો બીજી તરફ દિલ્હીમાં પણ કિલ્લેબંધી કરી દેવામાં આવી છે। બેરિકેડ્સ लगावी દેવામાં આવ્યા છે અને આ તરફ હવે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે હવે ત્રીજા સ્તરની વાતચીત થવા જઈ રહી છે। આ વાતચીતમાં આજે કેન્દ્રીય પ્રધાનો અને ખેડૂત આગેવાનો વચ્ચે બેઠક થવાની છે। બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। અગાઉ પણ બેઠક થઈ પરંતુ કોઈ પરિણામ નથી આવ્યું। ચંદીગઢમાં સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીત છે ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે। બેઠકમાં પિયુષ ગોયલ, અર્જુન મુંડા અને નિત્યાનંદ રાય પણ ઉપસ્થિત રહેવાના છે। પંજાબમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન। પંજાબમાં 6 શહેરોમાં રેલવે ટ્રેક જામ કરશે ખેડૂતો। બપોરે 12 થી સાંજે 4 વાગ્યા દરમિયાન રેલવે ટ્રેક જામ કરવાની જાહેરાત પંજાબના ભારતીય કિસાન યુનિયન ઉગ્રાહોએ કરી છે જાહેરાત। 4 વાગ્યા સુધી પ્રદર્શન બાદ સાંજે 5 વાગ્યે છે સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક। એ પહેલા 12 થી સાંજે 4 વાગ્યા દરમિયાન રેલ ટ્રેક રોકો તેમણે આંદોલનની જાહેરાત કરી દીધી છે। 4 વાગ્યા સુધી પ્રદર્શન બાદ સાંજે 5 વાગે તેઓ બેઠકમાં જોડાશે।